वडोदरा में विकास कार्यों के नाम पर पैसों की फिजूल खर्ची का उम्दा नमूना भायली में देखने मिल रहा है, जहां बिना जरूरत का ब्रिज बनाया जा रहा है, जिसका खुद वहां के निवासी विरोध कर रहे हैं। वडोदरा म्यूनिसिपल कॉरपोरेशन द्वारा पश्चिम इलाके में रोड कनेक्टिविटी के लिए नर्मदा की छोटी ब्रांच कैनाल पर सनफार्मा भायली रोड को जोड़ता हुआ ब्रिज बनाया जा रहा है, जिसका यहाँ के निवासी विरोध कर रहे हैं। निवासियों ने कांग्रेस की अगुवाई में वडोदरा के म्यूनिसिपल कमिश्नर दिलीप राणा को आवेदन देकर फिजूल खर्ची रोकने की और उस इलाके में ब्रिज की जरूरत ही नहीं होने की बात कही है। वडोदराना भायली विस्तारमा वडोदरा कॉर्पोरेशनना सत्ताधीशोना अनगढ़ वहीवटना कारणे जे बिनजरूरी ब्रिजનું કામ શરૂ કરવામાં આવ્યું છે એનો ત્યાંના સ્થાનિકોને અને કોંગ્રેસ પાર્ટીને સખત વિરોધ છે। કારણ કે જે ભાયલી વિસ્તારને કોર્પોરેશનમાં સમાવેશ કર્યો, જે આઉટગ્રોથ એરિયા કહેવાય, આજે 4-5 વર્ષથી આ સ્થાનિકો ત્યાં ટેક્સ ભરે છે, વેરો ભરે છે। વેરો કોર્પોરેશનને આપે છે કે ભાઈ કોર્પોરેશનના સત્તાધીશો અમને પાયાની સુવિધા એટલે રોડ રસ્તા, પાણી પીવાનું ચોખ્ખું મળે, ડ્રેનેજની સમસ્યા હોય, સ્ટ્રીટ લાઇટ હોય, આ બધી સુવિધાઓ મળે। પરંતુ આ બધી સુવિધાના નામે આ ભાયલી વિસ્તારમાં મીંડું છે, કોઈ સુવિધા આપવામાં આવતી નથી। અને એની ઉપર આ કોઈ મળતિયાઓને ફાયદો કરવા માટે જો બ્રિજ બનાવતા હોય તો એનો અમે વિરોધ કરીએ છીએ। કારણ કે જે જગ્યા પર 76 કરોડના બ્રિજની જરૂર નથી, એક સાયફનથી ત્યાંના અવર જવર લોકો, સ્થાનિક લોકો અવર કરી શકે છે। જો 70 કરોડ રૂપિયા વધે તો આ ભાયલી વિસ્તારના સ્થાનિકોમાં જે સુવિધાઓ નથી એ સુવિધાઓમાં કામ લાગે, એ અમારી રજૂઆત છે। માટે આજે સ્થાનિકોને લઈને રજૂઆત કરી છે। આ મુદ્દાને લઈને જો વડોદરાના ભાયલી વિસ્તારના લોકોની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી સ્થાનિકોને લઈને આંદોલન કરશે।